તો આ તરફ રાજકોટની સરકારી હોસ્પિટલમાં દર્દીઓ પરેશાન બન્યા છે। જી હા, પદ્મકુમારબા હોસ્પિટલમાં પંખા વગર દર્દીઓ પરેશાન બન્યા છે। ભર ઉનાળે પણ હોસ્પિટલના વોર્ડમાં પંખા જ નથી। દર્દીઓને ઘેરથી પંખા લઈને આવવા માટે વારો આવ્યો છે ને લાખો રૂપિયાનું આરોગ્ય બજેટ ફાળવતા છતાં દર્દીઓ પરેશાન બન્યા છે। સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે। ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓ જાતે પંખા લઈને આવ્યા છે। 12 બેડના વોર્ડમાં માત્ર 2 જ પંખા હોવાથી દર્દીઓ પરેશાન બન્યા છે। હોસ્પિટલના આરએમઓ ઘટનાને લઈને લૂલો બચાવ કર્યો છે। હોસ્પિટલનું રિનોવેશન ચાલતું હોવાનું તેઓએ રટણ કર્યું છે। આરએમઓ ડોક્ટર નૂતન લુંગાતરે મીડિયા સાથે વાતચીત કરી છે અને અમે પીઆઈયુમાં પંખાને લઈને રજૂઆત કરી હતી તેવું જણાવ્યું છે। સાથે જ જણાવ્યું છે કે તાત્કાલિક પંખા નવા પણ નાખવામાં આવ્યા છે। જરૂર પડશે તો કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવશે। ત્યારે સવાલ અનેક થઈ રહ્યા છે કે ભર ઉનાળે દર્દીઓને પંખા જેવી સામાન્ય સુવિધા પણ નથી મળી રહી। 40 ડિગ્રીથી વધુ ગરમીમાં દર્દીઓ પંખા માટે વલખા મારી રહ્યા છે। તંત્રના પાપે ક્યાં સુધી દર્દીઓ હેરાન પરેશાન થશે? આટલી મોટી હોસ્પિટલમાં શું પંખા જ નહીં? 12 બેડના વોર્ડમાં માત્ર 2 જ પંખા, આ કેટલું યોગ્ય? લાખો રૂપિયાનું આરોગ્ય પાછળ બજેટ છતાં દીવા તળે અંધારું આ હોસ્પિટલમાં દેખાઈ રહ્યું છે। આટલી મોટી હોસ્પિટલ છે અને શું પંખાની વ્યવસ્થા આ હોસ્પિટલ નથી કરી રહી? અને લૂલો બચાવ પણ કરવામાં આવી રહ્યો છે કે જરૂર પડશે તો અહીંયા અનેક સુવિધાઓ કરવામાં આવશે, કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું। એટલે પંખાની જરૂર પડે છે, ઘરેથી લાવવા પડે પંખા। ક્યારેક ક્યારેક પંખા બંધ થઈ જાય છે એટલે મચ્છરનું બહુ છે। મચ્છર રાતે સુવા નથી દેતા, બહાર કે અંદર કોઈ બી જગ્યાએ। હા, કુલરની, કેમ કે આ ડિલિવરીવાળી બહેનો માટે આપણે કુલરની જગ્યા તો જરૂર તો ખાસ પડે એવું છે। કેમ કે એમને ગરમીનો માહોલ વધારે હોય એના માટે। અમે તો ગમે યારે આપણે રહી શકીએ પણ એમને બિચારા કે એનો જઈએ કે દરજી તો ગરમીનો માહોલ તો બહુ જ છે। બીજા નંબરમાં કે મચ્છરનો બહુ જ છે આમ ત્રાસ। બેસવા ના દે, સુવા તો ન દે પણ બેસવાય ના દે। સારવાર તો છે પણ એમાં એવું છે અત્યારે તો મચ્છરની ને ગરમીની બહુ છે। કાળજી તો ફૂલ રાખવી પડે, કારણ કે અમે તો કઈડે તો વાંધો નહીં પણ નાના બચ્ચાને કઈડે તો થોડુંક ઓલું થાય, થોડીક કરવી પડે એમ કુલરની વ્યવસ્થા એ। રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ કે જ્યાં જે પ્રસૂતિ ગૃહ આવેલું છે ત્યાંના વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે ને વિડીયોની અંદર જે રીતના જોવા મળી રહ્યું છે કે ભર ઉનાળાની સિઝન ચાલી રહી છે તેમ છતાં અનેક એવા વોર્ડ છે કે જેમાં પંખાની સુવિધા ન હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સ્થાનિક જે આયોજન છે તેમની સાથે વાત કરીશું। મેડમ, શું પરિસ્થિતિ છે અત્યારે અને આ વિડીયો તમે જોયા છે કે નહીં? સર, વિડીયો જોયેલા છે પણ હાલ અમારે આખી હોસ્પિટલમાં રિનોવેશન ચાલે છે, ખાસ કરીને ઇન્ડોર જ્યાં વિભાગ છે ત્યાં। એટલે અત્યારે હાલ અમારે પેશન્ટ રાખવા માટે થોડી મુશ્કેલી સર્જાઈ રહી છે। આપણે અહીંયા જે રાખેલા હતા 2 પંખા બંધ હતા આ વોર્ડમાં જ્યાં પીએનસી છે, અને અત્યારે હાલ એલઆર અને પીએનસી વોર્ડમાં રિનોવેશનનું કામ ચાલુ છે। અને એવી મધર રાખવામાં આવી હતી જેના બચ્ચા એસએનસીયુમાં એડમિટ છે, મધર ડિસ્ચાર્જ છે, પણ તેઓને પણ જ્યાં પંખા છે એની ઉપર રાખવામાં આવ્યા હતા। વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે ટેબલ ફેન પણ પેશન્ટ લઈ આવ્યા છે, પણ હાલ 45-46 ડિગ્રીમાં આ હોસ્પિટલ 100 વર્ષ જૂની છે। છત એકદમ ઊંચી છે, સીલિંગ ફેનમાં ખૂબ જ ગરમ પવન આવતો હોય ને ઊંચી છતના લીધે કદાચ દર્દી પોતે ઘરેથી ટેબલ ફેન લઈને આવતા હશે જેથી થોડો ઠંડો પવન એમને મળે। ઉનાળાની સિઝન છે, ખાસ કરીને દર્દીઓ છે ને તેને તો વધારે ગરમીથી રાહત મળે એ પ્રકારનું જોવું જોઈએ। જે રીતના અમે અગાઉ અહેવાલ બતાવ્યો ત્યારબાદ સિવિલ હોસ્પિટલ હતી આપણી રાજકોટની, ત્યાં પણ કુલર આવ્યા હતા। તો ઉનાળાની અંદર આવી કોઈ વિશેષ વ્યવસ્થા, કેમ કે રાજ્ય સરકાર તો આરોગ્ય પાછળ કરોડોનો ખર્ચો કરે છે? હા સર, અમે ચોક્કસ, અમને જાણ છે, સિવિલમાં પણ આ કર્યું છે અને અમે હાલ એ કાર્યવાહી ઉપર પણ અકબંધ છીએ। અમે લોકો ગ્રાન્ટ પીઆઈયુ તેમજ સરકાર તરફથી માંગીશું અને નજીકના ભવિષ્યના દિવસોમાં કુલર માટેની અમે પૂરી કોશિશ કરીશું।